મોદી સાહેબના શાસનની અંદર 3 વસ્તુનો બહુ ડેવલપ થયું છે: રોડ, પાણી અને વીજળી. ભરૂચની અંદર ઘણા રોડ બન્યા. શહેરની અંદર વીજળી પણ વારંવાર જતી હતી, તે પણ એમના શાસનકાળ દરમિયાન સુધારા વધારા થઈને સંતુલન થયેલું છે. અને પાણીનો જે પ્રોબ્લેમ હતો તે નર્મદા ડેમ બનવાથી ભરૂચ શહેરને ઘણું પાણી મળતું રહ્યું છે. જ્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીના શાસનની અંદર ભ્રષ્ટાચારને લાગે વળગે છે અને એમને પણ જે સૂત્ર આપ્યું છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, એ બિલકુલ યથાયોગ્ય છે. એમના શાસનકાળ દરમિયાન ગુજરાતની અંદર ભ્રષ્ટાચારની અંદર નોંધપાત્ર ઘટાડો થયો છે અને ફરી પાછા જો સત્તા ઉપર આરૂઢ થશે તો હજી ફરી પાછું એની અંદર વધારો થઈ અને એના પર બિલકુલ નાબૂદ કરશે એવી મારી અપેક્ષાઓ છે. નરેન્દ્રજી મોદીના શાસનકાળ દરમિયાન નરેન્દ્રજીએ કન્યા કેળવણી, નારીના રક્ષણ માટે ખૂબ જ સારા કાર્યો કર્યા છે અને તેને કારણે નારી આજે ગુજરાતમાં ઘણી આગળ આવી છે. અને હું એવી આશા રાખું છું કે જો નરેન્દ્ર મોદી ફરી એક વખત આવે તો હજી પણ આમાં ઘણું બધું આગળ વધશું અને ઘણો વિકાસ કરીશું. જે ગ્રેજ્યુએટ લોકો હતા તેમને જે નોકરી નથી મળતી તે હવે નરેન્દ્ર મોદીના શાસનમાં મળવા માંડી છે અને તેમને યોગ્ય જગ્યાએ નોકરી મળવા માંડી છે. ને હવે હું પણ એવું ઈચ્છું છું કે હું પણ કંઈ આગળ વધીને અને યોગ્ય જગ્યાએ નોકરી કરી શકીશ. હવે હું નરેન્દ્ર મોદીની સરકાર ઈચ્છું છું. જીતેગા ગુજરાત.